હાલો નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે જીરામાં પાણી ચાલુ કર્યું હતું ને આપણા ભાઈ પાણી વાળે હે અને આ પાણીમાં સાથે સાથે ફૂગનાશક આપ્યું હે અને મારા ભાઈને પૂછીએ કે કયું કન્ટેન્ટ છે એ ફૂગનાશકમાં। ભાઈ કયું કન્ટેન્ટ છે આમાં? ટેબુકોના જો લિક્વિડ ફોર્મમાં આવે ને એ આપણે આપી છે। હા, અને આના પહેલા પાણી આપ્યું હતું એ હતું નાગાર્જુના કંપનીનું ઇન્ડેક્સ। આપણે હરેક પાણી આમાં સુકારાના બીકે ફૂગનાશક આપ્યું છે અને આ અમારે ચોથું પાણી હાલે છે અને અત્યારે આ જીરું જોવો તમે 2 વર્ષ પહેલા વાવ્યું હતું ને સાફ થઈ ગયું તો આ વર્ષે હારામાં હારી નરવાઈ છે। આમાં આપણે માઇક્રો ન્યુટ્રલ આપ્યું છે હુમિક એસિડ સાથે યુરિયાની બદલીમાં। છોડવાનો ગ્રોથ જોવો તમે અને છોડવામાં ગ્રીનરી એટલી પણ છે। પાણી વાળ્યું એટલે બગલા આવી જાય। એક જણાને બગલા ઉડાડવા પડે અમારે। હા જોવો તમે આપણું જીરું હે આમાં ફૂગનાશક દરેક પાણી આપ્યું છે। પહેલા પાણીથી ફૂગનાશક ચાલુ કર્યું છે। પહેલા પાણીમાં બી સાથે પટ માર્યો તો બીજી પાણી ચાલુ કર્યું થોડું કોટાણા પછી ત્યારે આપણે ઓર્ગેનિક ફૂગનાશક બેક્ટેરિયા આપ્યા હતા। એના પછી ત્રીજું પાણી પાયું ત્યારે પણ ફૂગનાશક આપ્યું હતું અને અત્યારે તમે જોઈ શકો છો આ ચોથું પાણી હાલે છે મારો ભાઈ વાળે છે એમાં પણ ફૂગનાશક આપ્યું છે। અને 2 વર્ષ પહેલા આ જમીનમાં અમે જીરું વાવ્યું હતું ત્યારે સુકારો ઘણો બધો આવી ગયો હતો પણ આટલી ટ્રીટમેન્ટ કરવાથી હજી સુકારામાં પૂરેપૂરી રાહત છે। છોડો પણ સુકાતો નથી અને આમાં યુરિયા પણ નથી આપ્યું એ તમને પહેલા કીધું છે પણ ફરીથી વારે કહી દઉં કારણ કે ઘણા ખેડૂત મિત્રો યુરિયા નાખી દેતા હોય છે પણ યુરિયા નાખવાથી સુકારાનો પ્રોબ્લેમ વધારે રહે છે। એટલે જે ખેડૂત મિત્રોને સુકારો આવવાનો ખતરો રહેતો હોય જમીનમાં એને યુરિયા નાખવું નહીં, એની જગ્યા ઉપર ગમે તે કન્ટેન વાળી દવા લિક્વિડ ફોર્મમાં પાઈ દેવાની પાણી સાથે એટલે એ યુરિયા જેવું કામ કરશે। અમે આમાં હુમિક એસિડ અને બીજા ઘણા બધા તેમાં માઇક્રો ન્યુટ્રલ કન્ટેન હતા તે આપ્યું હતું। તે આપણે ઘણા બધા વિડીયોની અંદર બતાવ્યું છે, કાલે વિડીયો બનાવ્યો અને અત્યારે જીરાની ટ્રીટમેન્ટની પૂરેપૂરો સમય છે એટલે અમારો અનુભવ હું તમને આ વિડીયોની અંદર શેર કરીશ અને તમે જોતા રહેજો।